पंचणमुकारो स्वभावपणासणो मंगलाणं च सव्येषु परमं कवै मंगलम् रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः शक्रपूज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानये पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने स्तुमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिविधानाय गौतमस्वामिने नमः कमणे धरणेन्द्रे च सूचितं कर्म कुर्वते प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथ श्रीस्तु ज्ञानध्यानक्रियादिकार्यकुशलः प्रद्युम्न जेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां हृद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवापरः सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते राजेन्द्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते जयघोषसूरीश्वर एक मुनिराज મને મળવા માટે આવેલા સાધનાની તીવ્ર ઝંખના એમની પાસે હતી યોગ દૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ 3 વખત એમણે વાંચેલો હતો મને એમણે પૂછ્યું કે સાહેબજી સાધનાની તીવ્ર ઝંખના છે અનુભૂતિની ભૂખ છે મારે હવે કયા માર્ગે ચાલવું જોઈએ મેં એમને કહ્યું કે યોગ દૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ જ તમારે લેવાનો છે પણ જરા જુદી રીતે યોગ દૃષ્ટિ સમુચ્ચય ગ્રંથને હાથમાં લેવાનો મિત્રા દૃષ્ટિને બારીકાઈથી જોઈ લેવાની
તમારી ડાયરીમાં પછી લખી લો કે મિત્રા દૃષ્ટિ વખતે કઈ કઈ સજ્જતા તમારી પાસે જોઈએ, અને પુસ્તક મૂકી દો. હવે જ્યાં સુધી મિત્રા દૃષ્ટિ આત્મસાત ન થાય ત્યાં સુધી તારા દૃષ્ટિને વાંચવી નથી. એમણે એ રીતે કામ શરૂ કર્યું. આપણે પણ કંઈક આ જ રીતે કામ શરૂ કરવું છે. મિત્રા દૃષ્ટિની વાત સંક્ષેપમાં આપણે કરી. ઘરે જઈને પણ આની પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. ઘણા બધા સાધકોના પ્રશ્નો આવ્યા. એ પ્રશ્નોની પાછળ વેદના હતી કે ગુરુદેવ, સમ્યક દર્શન તો મળે ત્યારે પણ મિત્રા દૃષ્ટિને તો અચૂક પામી જવી છે. એક પાયો તો રોપાઈ જાય, પણ ગુરુદેવ હજુ ગુણાનુરાગ થતો નથી, બીજાના દોષો જોવાઈ જાય છે. હજુ ચિત્તમાં એવી નિર્મળતા આવતી નથી. રાગ ઉભરાઈ જાય છે, અહંકાર ઉભરાઈ જાય છે. તો આપણે બે વાત પર મિત્રા દૃષ્ટિને ફોકસ કરી, ગુણાનુરાગ તમારી પાસે હોવો જોઈએ અને નિર્મલ ચિત્ત તમારી પાસે હોવું જોઈએ. સતત ઘરે ગયા પછી પણ આ વાત તમારા મનમાં ગુંજવી જોઈએ. કોઈનો પણ દોષ ક્યારે પણ જોવાઈ જાય, તમારા છક્કા છૂટી જવા જોઈએ કે ભાઈ મિત્રામાંથી ગયા હતો આપણે, અને મિત્રામાંથી ગયા તો ફાઉન્ડેશન પણ ના રહ્યું, કેમ ચાલ્યા? અનુભૂતિની ઝંખના તમારી પાસે આવી ગઈ તો મિત્રા દૃષ્ટિ મળીને જ રહે. હું તો કહું છું સ્થિરા દૃષ્ટિ મળી જાય, સ્વાનુભૂતિ મળી જાય, કારણ પ્રભુ આપવા તૈયાર છે. મિત્રા, તારા, બલા, દીપરા અને સ્થિરા, આપણે 5 નો કોર્સ શીખ્યા હશે. કેટલું થશે મને ખબર નથી. આ 5 જે દૃષ્ટિઓ છે એને નમુત્થુણમના 5 પદો ઉપર ગોઠવવામાં આવેલી છે. મિત્રા દૃષ્ટિ અભય દયાળમમાં, તારા ચક્ષુ દયાળમમાં, પછી બલા જે છે તે મગ્ગ દયાળમમાં, દીપરા જે છે સરળ દયાળમમાં, અને સ્થિરા દૃષ્ટિ બોધિ દયાળમ. સ્થિરા દૃષ્ટિમાં તમે આવ્યા એટલે બોધિનું દાન પ્રભુ પાસે તમને મળી ગયું. તો પ્રભુ અભયનું દાન આપવા તૈયાર છે. ભાવચક્ષુ રૂપી શ્રદ્ધાનું દાન આપવા માટે તૈયાર છે. પ્રભુ માર્ગ આપણને આપવા તૈયાર છે. પ્રભુ આપણને શરણું આપવા તૈયાર છે, અને પ્રભુ આપણને સમ્યક દર્શન આપવા માટે તૈયાર છે. પ્રભુ તૈયાર છે. આપણે માત્ર આપણી પાત્રતાને ડેવલપ કરવી છે. અત્યાર સુધી આપણે પ્રભુની પાસે ગયા, પ્રભુને કહ્યું પણ ખરું, પ્રભુ તું મને આ આપ, પ્રભુ તું મને આ આપ. પ્રભુએ તો આપ્યા જ કર્યું, પણ આપણું પાત્ર ઊંધું હતું. ઊંધા પાત્રની અંદર એક ટીપું પાણી પણ સી રીતે આવી શકે. હવે આપણે પાત્રને સીધું કરવું છે. મિત્રા દૃષ્ટિ પ્રભુ આપણને આપવા માંગે છે. પ્રભુ આપણને અભય આપવા માંગે છે. પ્રભુ આપણને ચિત્તની સ્થિરતા આપવા માંગે છે. પ્રભુ આપણને ચિત્તની નિર્મળતા આપવા માંગે છે. તો મારે લેવી જ છે. હું ગુણાનુરાગને પ્રાપ્ત કરીશ, હું ચિત્તની નિર્મળતાને આંશિક રૂપે પ્રાપ્ત કરીશ, અને પ્રભુના એ વરદાનને હું ઝીલીશ. અભયનો અર્થ છે ચિત્ત સ્થૈર્ય. આનંદ ગરજી ભગવંતનું 3જું સ્તવન છે. સંભવ દેવ તે ધુર સેવો સવેરે, લહી પ્રભુ સેવન ભેદ. અને એમાં એ કહે છે સેવન કારણ
પહેલી ભૂમિકા રે અભય અદ્વેષ અખેત. પ્રભુની ચરણ સેવા તમારે જોઈતી હોય તો, પ્રભુની સાધનામાં પ્રવેશ કરવો હોય તો અભય અદ્વેષ અને અખેત તમારી પાસે જોઈએ. પછી અભયની વ્યાખ્યા આપે છે. વ્યાખ્યા આપવી જરૂરી હતી, મિત્ર. આપણે તો અભયનો અર્થ નિર્ભયતા સમજી બેસીએ. હવે તો બધા નિર્ભય માણસો, ખરેખર નિર્ભયતાનું પરમવીર ચક્ર મળે તમને મળે. હવે બધા ડરપોક માણસો, સંસારનો ભય લાગ્યો છૂટી ગયા, અહીંયા આવી ગયા. એ બધા નિર્ભય માણસો. તો અભયનો અર્થ શું? એ અર્થ એમણે ખોલ્યો આગળની કડીમાં. ભય ચંચળતા હો જે પરિણામન. ચિત્તની અંદર જે ચંચળતા ઉઠે એ ભય છે. એટલે શરીરમાં અને મનમાં પ્રકંપનો સતત ચાલ્યા કરતા હોય છે. ભયની લાગણી થઈ તો શરીરમાં પણ એક પ્રકંપનો ઉઠશે, અહીંયા પણ એકદમ જે રોમાંચ થઈ જશે. અહોભાવની લાગણી થઈ તો શરીરની અંદર પણ પ્રકંપનો થશે, રોમાંચ જાગશે. એવી જ રીતે મનની અંદર પણ સતત પ્રકંપનો ચાલ્યા કરતા હોય છે. ગમાની લાગણી થઈ તો પ્રકંપનો જુદા હોય, અણગમાની લાગણી થઈ તો પ્રકંપનો જુદા હોય. આપણું શરીર સતત પ્રકંપનો કરી રહ્યું છે, આપણું મન પણ સતત પ્રકંપનોને છોડી રહ્યું છે. આજે તો ધ્યાનનું પરીક્ષણ મશીનો દ્વારા થાય છે. તમે ધ્યાનમાં એકદમ સ્થિર ચિત્ત કરીને બેસી જાઓ, પછી મશીન દ્વારા જોવામાં આવે તો આલ્ફા બીટા બધા તરંગો જે છે એમાં કેટલો ફેર પડ્યો એ મશીનો દ્વારા પણ આજે જોઈ શકાય છે. અને એમાં પરીક્ષણ એ જ થયું કે પ્રકંપનો જે છે તો બહુ જ ઓછા ધ્યાનમાં થઈ જાય છે. તો ભય ચંચળતા હો જે પરિણામમાં જે પ્રકંપનો આવે છે, મનમાં જે પ્રકંપનો આવે છે એને ભય કીધું. એટલે કે હવે મનમાં પ્રકંપનો ના હોય, મન એકદમ સ્થિર રીતે ચાલતું હોય, એને આપણે કહીશું અભય. તો પ્રભુ અભય આપવા તૈયાર છે. પ્રભુ મિત્રા દૃષ્ટિનું દાન આપણને કરવા તૈયાર છે. ગુણાનુરાગ આપણી પાસે જોઈશે અને નિર્મળ ચિત્ત આપણી પાસે જોઈશે. નિર્મળ ચિત્તમાં શું કરવું છે એના માટેની એક સરસ વિધિ બતાવી અને પછી આપણે તારા દૃષ્ટિમાં જવું છે. આજે નિર્મળ ચિત્ત માટે એક નાનકડી વિધિ આપું તમને. પ્રભુ દોષ મુક્ત કરે એમ મેં તમને કહેલું, સદગુરુ પણ દોષ મુક્ત કરે એમ કહેલું. તમારી જાગૃતિ પણ તમને દોષ મુક્ત બનાવી શકે. એક 3 ચરણોનો સેટ આપું: આંતર નિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ. આ 3 જો તમારી પાસે હોય ને તો તમે ચિત્તને સતત નિર્મળ રાખી શકશો. ઘણી વાર શું થાય, તમે ચા પીતા હો, ચાનો છાંટો શર્ટ પર પડી જાય. તમને એ વખતે ખ્યાલ હોય કે ચાના ડાઘની વિશેષતા એ છે કે તે વખતે પાણીથી ધોઈએ પણ તો નીકળી જાય, નહીતર કાઢવો જરા મુશ્કેલ પડે છે. તમે ચા પીતા પીતા કપને ટેબલ પર મૂકી વોશ બેસિન પાસે જાઓ અને સહેજ પાણીથી ધોઈ નાખો ડાઘ, તો ડાઘ જતો રહેતો હોય છે. એ ડાઘને કાઢવાની જેવી તમારી એક ચીવટ હોય છે, એવી ચીવટ જો આવી જાય તમારી પાસે તો નિર્મળ ચિત્ત અઘરી બાબત નથી. રાગ, દ્વેષ અને અહંકારને કારણે ચિત્તની આ સપાટી ઉપર ડાઘો લાગવાના જ છે, પણ એ ડાઘોને આપણે સતત દૂર કર્યા કરવાના છે. આપણે કબીરજી જેવા કે સુરદાસજી જેવા નથી કે જે કહી શકે પ્રભુને કે પ્રભુ તે જેવી જીવનની ચાદર મને આપેલી, એવી ને એવી જીવનની સંધ્યા ટાળે ત્યારે પાછી આપું છું, એક પણ ડાઘ ડૂગ વગર. આપણે એવું કહી શકીએ એમ નથી. આપણા જીવનની ચાદર ઉપર ડાઘ લાગે છે, પણ આપણે એને સતત સ્વચ્છ કરતા રહેવું છે. કબીરજીએ બહુ સરસ કહ્યું,
सो चादर सुर नर मुनि ओढ़ी, ओढ़ी के मेली कीनी चदरी, दास कबीर जतन से ओढ़ी, ज्यू की त्यू धरी दीननी चदरी। સો ચાદર સુર નર મુનિ ઓઢી. દેવતાઓને પણ જીવનની ચાદર મળી, મનુષ્યોને પણ મળી, સાધકોને પણ મળી. સો ચાદર સુર નર મુનિ ઓઢી, ઓઢી કે મેલી કીની ચદરિયા. આપણે પણ આ જ કામ કર્યું અત્યાર સુધી. દાસ કબીર જતન સે ઓઢી, જ્યુ કી ત્યુ ધરી દીનની ચદરિયા. તો આપણે પણ આપણી આ ચાદરને સ્વચ્છ રાખવી છે. તો એના માટે 3 ચરણોનો સેટ: અંતર નિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ. પહેલું આંતર નિરીક્ષણ. રાતના સમયે નીરવ શાંતિમાં તમે તમારી સાથે એકલા બેસો અને તમારી જાતને પૂછો કે આજે બપોરે પેલા ભાઈ આવ્યા અને હું એક્સાઇટ થઈ ગયેલો, ખરેખર આટલી એક્સાઇટમેન્ટ જરૂરી હતી ખરી? એને બદલે એ ભાઈ સાથે મેં પ્રેમથી વાત કરી હોત તો કદાચ વધુ સારું રિઝલ્ટ ન મળ્યું હોત. તમે તમારી જાત સાથે બેસો અને આંતર નિરીક્ષણ કરો કે આ દોષ બરોબર હતો ખરો? આ રીતે મેં કર્યું એ બરોબર હતું? તો આંતર નિરીક્ષણમાં દોષો પકડાશે. દોષો પકડાય પછી તમે સંકલ્પ કરો કે આ દોષની પુનરાવૃત્તિ, રિપીટેશન આ અઠવાડિયામાં ન થવું જોઈએ. દ્રઢ સંકલ્પ. અને થઈ જાય કદાચ ભૂલથી પણ તો મોટામાં મોટો અઘરામાં અઘરો દંડ તમારી જાતે તમારે રાખી દે. તો અંતર નિરીક્ષણમાં દોષ પકડાયો. હવે તમે સંકલ્પ કર્યો કે કમસે કમ 1 અઠવાડિયા સુધી આ દોષની પુનરાવૃત્તિ ન થવી જોઈએ. હવે ત્રીજું ચરણ છે જાગૃતિ. પછી એવું નિમિત્ત આવી જશે અને તમે સેજ ગુસ્સામાં આવવાની તૈયારી કરતા હશો અને તમારી જાગૃતિ કહેશે, ભાઈ તારો સંકલ્પ શું છે? તારે ગુસ્સે થવાનું નથી, તે સંકલ્પ કરેલો છે. આ જાગૃતિ આવશે, તમારો ગુસ્સો બેસી જશે અને એ રીતે લગભગ તો દોષો તમને સતાવશે નહીં. કદાચ એકદમ આવેગમાં તમે આવી ગયા, એકદમ આવેશમાં તમે આવી ગયા અને કદાચ ગુસ્સો થઈ ગયો તો પણ પાછળથી તરત તમે એનું પ્રાયશ્ચિત્ત કરીને એને ધોઈ નાખશો. તો અંતર નિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ દ્વારા તમે દોષ મુક્ત બની જાઓ. તમે તમારા ચિત્તને નિર્મળ બનાવી દો. આ પહેલી મિત્રા દૃષ્ટિ. એના પછીની બીજી દૃષ્ટિ છે તારા દૃષ્ટિ. તાર એટલે સ્પષ્ટ. સંસ્કૃતમાં તાર શબ્દનો અર્થ થાય સ્પષ્ટ. તો જે દૃષ્ટિમાં સ્પષ્ટતા છે, ક્લેરિટી છે, વિઝનની ક્લેરિટી છે, એને આપણે તારા દૃષ્ટિ કહીએ છીએ. તો અહીંયા તમારા વિઝનમાં એક ક્લેરિટી પકડાવી જોઈએ. ગુણાનુરાગ અને નિર્મળ ચિત્તતાએ શું કર્યું? એક ફાઉન્ડેશન આપ્યું. હવે જ ખરેખરી તમારી યાત્રા શરૂ થાય છે અને યાત્રાના પ્રારંભમાં તમારું વિઝન ક્લિયર હોવું જરૂરી છે. અને એટલે તમારા વિઝનને ક્લિયર બનાવવા માટે આ દૃષ્ટિની અંદર 2 તત્વો આપણને આપવામાં આવ્યા: સ્વાધ્યાય અને ભક્તિ. સ્વાનુભૂતિ કરવી છે. હવે જેનો અનુભવ કરવો છે એનો ખ્યાલ જ તમને ન હોય તો કેમ ચાલે? તો તમારું વિઝન ક્લિયર ક્યારે બનશે? સ્વાધ્યાય કરશો ત્યારે. સ્વાધ્યાય શબ્દ 2 શબ્દોના જોડાણથી બનેલો છે. સ્વ પ્લસ અધ્યાય. એક સ્વાધ્યાય શબ્દની ગરિમા સાચવજો.
પેપર વાંચો એને સ્વાધ્યાય ન કહેવાય, એમ આડા અવળા નકામા પુસ્તકો વાંચો ને તો એને પણ સ્વાધ્યાય નહીં કહેવાય. સ્વાધ્યાય શબ્દની ગરિમા એક સાચવજો. જે ગ્રંથ દ્વારા સ્વનું દર્શન તમને મળે, સ્વની અનુભૂતિ કઈ રીતે કરી શકાય એનું માર્ગદર્શન મળે, એ જ ગ્રંથ સ્વાધ્યાયમાં આવી શકે. પ્રસમરતિએ એક બહુ સરસ મજાનો સાધકો માટેનો માનદંડ આપ્યો છે. તચ્ચિંત્યમ તદ્ભાષ્યમ તત્કાર્યમ. એ જ વાંચવું કે જે તમને સ્વાનુભૂતિ તરફ લઈ જાય. એક પુસ્તક ટાઇટલ અજાણ્યું જ હતું, હાથમાં લીધું, તમે 2 પાના જોયા, હવે તમે તમારી જાતને પૂછો કે આ પુસ્તકને વાંચતા મારી સ્વાનુભૂતિ નીકળે એવું લાગે છે? જવાબ મળે કે હા, આ પુસ્તક કોઈ અનુભૂતિવાન લેખકે લખ્યું છે. એ લેખકે પોતાની અનુભૂતિઓને શબ્દબદ્ધ કરી છે અને એ અનુભૂતિની શબ્દબદ્ધતામાંથી મને ઘણું બધું જાણવા મળશે અને સ્વાનુભૂતિનો મારો માર્ગ ક્લિયર થશે, તો એ પુસ્તક તમને વાંચવાની છૂટ. તમને લાગે કે આ પુસ્તક ખાલી મનોરંજનનું છે, ખાલી વાદ વિલાસ આની અંદર છે, તો એ પુસ્તકને તમારે બુક શેલ્ફ ઉપર પાછું મૂકી દેવાનું. તો સ્વાધ્યાય અને ભક્તિ આ 2 તત્વોને પૂરેપૂરા આપણે આત્મસાત કરીએ તો તારા દૃષ્ટિને આપણે મેળવી કહેવાય. આ તારા દૃષ્ટિમાં શું થશે? ચક્ષુ દયાળમ. ભગવાન દ્વારા ભાવ ચક્ષુ મળશે. ભગવાન કયા ચક્ષુને આપે છે? ભાવ ચક્ષુને આપે છે. આ આંખ ગમે એટલી ખુલ્લી હોય, પ્રભુ દેખાવાના નથી. પ્રભુ તો ભીતરની આંખોથી જ દેખાવાના છે. અને એટલે આપણે પ્રાર્થનામાં પણ કહીએ, તમને નિરખું નાથ નિરંજન એવી આપો આંખો. ભગવાન મારી પાસે આંખો છે, પણ આઉટર સ્પેસને જોઈ શકે એવી આંખો છે, ઇનર સ્પેસને જોઈ શકે એવી, તને જોઈ શકે એવી આંખો મારી પાસે નથી. પરમાત્માનું દર્શન એટલે નિર્મળ ચેતનાનું દર્શન. પરમાત્માના ગુણોની અનુભૂતિ એટલે નિર્મળ ચેતનાના ગુણોની અનુભૂતિ. સાધક તરીકે તમે એમ કહી શકો કે સ્વાનુભૂતિ મારી પાસે છે. ભક્ત તરીકે તમે કહી શકો કે પરમાત્માના ગુણોની અનુભૂતિ મારી પાસે છે. વાત એકની એક જ છે. પરમાત્માની અનુભૂતિ એ પણ નિર્મળ ચેતનાની અનુભૂતિ છે અને સ્વાનુભૂતિ એ પણ નિર્મળ ચેતનાની અનુભૂતિ છે. માત્ર કહેવાના 2 ઢંગ છે. તો પરમાનુભૂતિ દ્વારા આપણે સ્વાનુભૂતિમાં જઈએ તો પણ વાંધો નથી, સીધા સ્વાનુભૂતિમાં જઈએ તો પણ વાંધો નથી. તારા દૃષ્ટિમાં ભાવ ચક્ષુ પ્રભુનું આપણને મળશે. એ ભાવ ચક્ષુ એટલે એક શ્રદ્ધા, પ્રભુના માર્ગ પરની શ્રદ્ધા. કારણ કે જ્યાં સુધી માર્ગ પરની શ્રદ્ધા નહીં થાય ત્યાં સુધી પ્રભુ આપણને માર્ગ આપશે જ નહીં. ત્રીજી દૃષ્ટિમાં પ્રભુ આપણને માર્ગ આપવાના છે, મગ્ગદયાળમ. પણ માર્ગ મળશે ક્યારે? માર્ગ પરની શ્રદ્ધા હશે તો. પ્રભુનો માર્ગ તમને બધાને સાંભળવા મળી ગયો છે, તમે જાણો પણ છો, પણ મારે તમને પૂછવું છે કે એ માર્ગ પર આજ સુધી ચલાયું કેમ નહીં? તમારી જાતને પૂછો. માર્ગ મળી ગયો નાનપણથી, છતાં એ માર્ગ પર ચલાયું કેમ નહીં? અને કદાચ ચલાયું તો પણ પ્રોપરલી તો ચલાયું નથી. શા માટે તમે સદગુરુઓની પાસે નહીં ગયા કે ગુરુદેવ પ્રભુના માર્ગ પર હું ચાલું છું, એ બરોબર ચાલું છું કે નથી ચાલતો? હું સામાયિક કરું છું ગુરુદેવ, પણ મારું સામાયિક બરોબર છે કે નહીં? મારું પ્રતિક્રમણ બરોબર છે કે નહીં? ગુરુદેવ જરા જોઈ આપો, આવું તમે કેમ ન કહ્યું? પ્રભુનો માર્ગ મળે, આપણા 3.5 કરોડ રૂવાડા નાચી ઉઠે. મને છે ને એક વિધિનો વિચાર આવેલો. બધા જ ગીતાર્થ ભગવંતો સ્વીકારે તો એ વિધિને અમલમાં મૂકી શકાય, બાકી ન મુકાય. પણ વિધિ મજાની છે કે અમે લોકો દીક્ષા વખતે રજોહરણને સ્વીકારીએ
અને ત્યારે અમે નાચી ઉઠીએ. હું ઘણી વાર કહું છું કે મુમુક્ષુના બે પગ જ માત્ર નાચતા નથી, એનું શરીર જ માત્ર નાચતું નથી, એના 3.5 કરોડ રૂવાડા નાચતા હોય છે. 2 વર્ષથી એની પ્રતીક્ષા હોય, ક્યારે ગુરુદેવ પ્રભુની પ્રસાદી મને આપે, ક્યારે પ્રભુની પ્રસાદી મને મળે. અને એમાં સદગુરુદેવને લાગે કે યોગ્ય આત્મા છે અને પ્રભુની પ્રસાદી આપે, પેલાના 3.5 કરોડ રૂવાડામાં ઓછો થઈ. તો મને લાગ્યું કે આવી એક વિધિ તમારા માટે પણ કરી શકાય. નાનકડો 5 વર્ષનો દીકરો હોય, વાંચતે ગાજતે ગુરુ મહારાજ પાસે લાવવાનો, ભગવાન પાસે 3 પ્રદક્ષિણા ફરાવવાની, અને પછી ગુરુદેવ એને ચરવડો આપે અને પેલો નાચી ઉઠે, મને આ પ્રભુની પ્રસાદી મળે. આ વિધિ મને તો બહુ મજાની લાગી. હું ક્યારેક બધા ગીતાર્થ ભગવંતો ભેગા થશે ત્યારે એમને વાત પણ કરીશ, અને બધા જો સ્વીકારશે તો એને આપણે અમલી પણ બનાવી શકાય. ચરવડો મળે અને તમે નાચી ઉઠો. રોજ સવારે આ રજો હરણ અમે હાથમાં લઈએ, એને મસ્તકે લગાવીએ, અને મસ્તકે લગાવીએ ત્યારે અમારી આંખો ભીની બની જાય છે. અને અમારી આંખોની ભીના પ્રભુને કહેતી હોય છે, પ્રભુ અમારી કોઈ સજ્જતા નહીં, અમારી કોઈ લાયકાત નહીં, અમારી કોઈ પાત્રતા નહીં, અને છતાં તારું આટલું મોટું વરદાન અમને મળી ગયું. આવું જ તમારે માટે થવું જોઈએ. ચરવડો હાથમાં લો સવારના પોરમાં, ઉપરથી હાથમાં લો અને તમારી આંખો ભીંજાઈ ઉઠે, પ્રભુ તારું વરદાન મને મળ્યું છે. તો બીજી દૃષ્ટિમાં શ્રદ્ધા મળે છે. પ્રભુના માર્ગ પ્રત્યેની શ્રદ્ધા, પ્રભુનો જે માર્ગ ત્રીજી દૃષ્ટિમાં તમને મળવાનો છે એના પ્રત્યેનો એક અત્યંત આદર. મળ્યું છે અદ્ભુત. એક જ વાત પૂછું તમને, એના પ્રત્યેનો અહોભાવ, એના પ્રત્યેનો આદર કેટલો છે? મારી દૃષ્ટિએ એક્શનનું મૂલ્ય 1%, અહોભાવનું મૂલ્ય 99%. દર્શન કર્યા, સામાયિક કર્યું, પ્રતિક્રમણ કર્યું, કોઈ ભાવ જ ન આવ્યો, કેમ ચાલી શકશે? એક સામાયિક કરો, પણ સામાયિક કર્યા પછી પારતી વખતે આખું આંસુથી ભરાઈ જાય, શું મારે હવે અવિરતીમાં જવું પડશે? આટલી સરસ મજાની સાધના પ્રભુની કૃપાથી મળી ગઈ, હવે શું નહીં કરી શકું? અને એટલે જ તમે સામાયિક પારતી વખતે આદેશ માંગો, ઈચ્છા કારણ સંધિસ્થ ભગવાન સામાયિક પારું. હવે હા તો ન કહી શકીએ, હા કહેવાય નહીં અમારાથી. તમે સામાયિક પારો અને સંસારમાં જાઓ, તમે જે પણ કરો એની અનુમોદનાનો પાપ અમને લાગે. અમે હા ન કહી શકીએ, ના પણ ન કહી શકીએ. આ અદ્ભુત જીન શાસનની મર્યાદા છે. ભાઈ ના કેમ ન કહેવાય? પેલો કે સામાયિક પારો નથી પારવાની, જા. તમારા પક્ષે એક વચન ખુલે છે, ગુરુ વચન તહત્તી કરી પડી વચ્યું નહીં. ગુરુની આજ્ઞા જયારે મળે ત્યારે સ્વીકારવી જોઈએ. અમારા પક્ષે એ સૂત્ર એવું ખુલે છે કે વગર વિચારે અમારાથી આજ્ઞા અપાય. અમને લાગે કે માણસ આજ્ઞાને પાળી શકશે તો જ આજ્ઞા અપાય, વગર વિચારે આજ્ઞા અપાય નહીં. તો અમે કહીએ ના, પેલો કે હું તો પાડું છું, જાઓ. આજ્ઞાનો ભંગ કરે એ પાપ અમને લાગે. એટલે પ્રભુએ સિસ્ટમ એ આપી, હા પણ નહીં, ના પણ નહીં, વચલો રસ્તો, ગુણો વિકાય ભમ. ભાઈ આ ફરીથી કરવા જેવું છે. હા, પેલું વિચારવા પડે. ગુરુદેવ કહે છે ફરીથી કરવા જેવું છે, જો સમય હોય, અનુકૂળતા હોય તો ફરી કરી લઉં, અને નાના એવું લાગે કે જવું જ પડે એવું છે તો પારી લઉં. પછી બીજો આદેશ માંગે, ઈચ્છા કારણ સંધિસ્થ ભગવાન સામાયિક પાર્યું, તો પણ ગુરુદેવ શું કહેશે? આયરો નમુત્તવું. ભાઈ તારે છોડવું પડે છે આ સામાયિક, તું છોડી રહ્યો છે, પણ તું ઘરે જાય તો પણ આ ક્રિયા પરના આદરને તું છોડતો નહીં. તો બીજી તારા દૃષ્ટિમાં
બે તત્વો જરૂરી પડશે, સ્વાધ્યાય અને ભક્તિ. સ્વાધ્યાય, સ્વનું અધ્યયન. તમે કોણ છો? એક બહુ સરસ વાત દેવચંદ્રજી મહારાજે કહી કે તમે અખંડ ચેતના છો. આજે આપણે માત્ર આ શબ્દો ઉપર સ્વાધ્યાય કરીએ. તમે અખંડ ચેતના છો, ખંડોમાં વહેંચાયેલી ચેતના તમે નથી. સિદ્ધ શિલા ઉપર ગયા પછી અનંતકાળ સુધી આપણે એક જ સરખા ઉપયોગમાં રહેવાના. ભલે સર્વજ્ઞ હોઈશું, આપણે દુનિયાને જાણતા હોઈશું, જોતા હોઈશું, પણ આપણો ઉપયોગ માત્ર અને માત્ર સ્વમાં રહેવા. એટલે એક અખંડાકાર ચેતના આપણને મળશે કે ઉપયોગ ક્યાં? સ્વની અંદર. ખાસ યાદ રાખજો, તીર્થંકર ભગવંતો કે કેવલી ભગવંતો સર્વજ્ઞ છે, દુનિયાને જાણે ખરા, ઉપયોગ સ્વમાં હોય એમ. તો અખંડાકાર ચેતના એમની ચાલે છે કે એમનો ઉપયોગ માત્ર ને માત્ર સ્વમાં હોય છે. હવે આપણે આ શબ્દનો થોડો સ્વાધ્યાય કરીએ. મારી ચેતના મૂળભૂત રૂપે અખંડ ચેતના છે. તો ચાલો અત્યારે હું એનો આછો આસ્વાદ મેળવી શકું. શુદ્ધમાં હું ગયો થોડીક ક્ષણો માટે, તો શુદ્ધની ક્ષણોને હું સ્પ્રેડ આઉટ કરી શકું. શુભમાં હું ગયો તો શુભની એ ક્ષણોને હું સ્પ્રેડ આઉટ કરી શકું. તમને ખ્યાલ નહીં હોય, શુભની કે શુદ્ધની એક એક ક્ષણ બીજી ક્ષણની ફોટોકોપી બની જાય છે. એક ક્ષણની ફોટોકોપી બીજી ક્ષણ, બીજી ક્ષણની ફોટોકોપી ત્રીજી ક્ષણ. એટલે એક ક્ષણ તમે જો શુદ્ધની આપી તો બીજી ક્ષણ શુદ્ધની જ મળવાની, ત્રીજી ક્ષણ શુદ્ધની જ મળવાની. એક ગુરુએ શિષ્યને કહેલું કે તું મને 5 મિનિટ શુદ્ધ દશાની આપી દે, હું તને ગેરંટી સાથે કહું કે પછી તું અશુભમાં નહીં જાય. આપણે ત્યાં છે ને મજાની વાત એ થાય છે કે તમે લોકો સાંભળી લો, પ્રેક્ટિકલ કંઈ કરો નહીં, એટલે બધા નિરુપદ્રવી શ્રોતા. બધા નિરુપદ્રવી શ્રોતા. અમને ક્યારે ઉપદ્રવ ના કરો, હેરાન ના કરો. ઉપદ્રવ ક્યારે ખડો થાય? તમે સાંભળ્યું, કર્યું, શરૂઆતમાં તમને ફાવવાનું નહીં એ નક્કી છે. તરત જ તમે પૂછવા આવશો, સાહેબજી આમ કર્યું પણ બરોબર ફાવ્યું નહીં. આપણી ભારતીય પરંપરામાં બુદ્ધનું નામ બહુ જ પ્રસિદ્ધ છે. એ રીતે કે બુદ્ધ જેવો શિષ્ય મળવો એ ગુરુઓ માટે સૌભાગ્યની ઘટના. બુદ્ધ ગયા કોઈ ગુરુ પાસે અને ગુરુને પૂછ્યું, મારે સ્વાનુભૂતિ કરવી છે, કરાવી દો. તમે કોઈ રીતે તૈયાર છો, કોરો ચેક. તેના ગુરુએ કહ્યું 1 મહિના સુધી ઉપવાસ કરવાના, પાણી પણ પીવાનું નહીં. ઓકે, તમે કોઈ એમ કરી દો. મહિનો થયો, સ્વાનુભૂતિ ના થઈ. પૂછ્યું હવે આગળ? પેલા ગુરુ કે આગળ તો કઈ નહીં, આમાં થવી જોઈએ હતી, મેં શાસ્ત્રમાં વાંચેલું જાઉં મારા. તો કે ચાલો હું આગળ જાઉં બીજા ગુરુ પાસે. તમે કોઈ રીતે કરો, સ્વાનુભૂતિ મને મળવી જોઈએ. બીજા ગુરુએ કહ્યું ઉનાળો છે, તડકામાં આતાપના નહીં, સવારે 10 વાગ્યાથી તડકામાં બેસી જવાનું, બપોરના 4 વાગ્યા સુધી. ઓકે, તમે કોઈ એમ કરી લો. આટલું સુકોમળ શરીર બુદ્ધનું, રાજકુમાર તરીકે હતા, તડકામાં બેસી જાય. સ્વાનુભૂતિ જોઈએ જ છે, તમારે જોઈએ જ છે. સહાનુભૂતિ જોઈએ જ છે કે ઠીક 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 આમ મળતી હોય તો લઈ લઈએ. શોપિંગ કરવા ગયા ને મળી ગઈ તો સહેલાઈથી મળી ગઈ, એટલે કાંઈ નહીં, ચાલશે. બુદ્ધ એ રીતે કેટલાય ગુરુઓ પાસે ગયા. જે ગુરુએ જે સાધના બતાવી કરી, એક જ વાત, તમે કહો તેમ બધું કરું, તમારી શરણાગતિ સ્વીકારી લઉં, તમારે મને સ્વાનુભૂતિ આપવી જોઈએ. તો આખી ભારતીય પરંપરામાં બુદ્ધનું નામ આ રીતે બહુ જ પ્રસિદ્ધ છે. તો એ ઉપદ્રવી શ્રોતા થઈ ગયા, ઉપદ્રવી શિષ્ય બની ગયા.
તમે બધા નિરુપદ્રવી છો કે પેલા શિષ્યને ગુરુએ કહ્યું કે તું જો 5 મિનિટ મને શુદ્ધ દશાની આપે તો તારે ગેરંટી સાથે કહું કે પછીની ક્ષણો તારી શુદ્ધ નહીં જ આવવાની. શિષ્યની પાસે અનુભવ હતો. શિષ્ય સાવ નવો નુશાળીઓ નહોતો, એની પાસે અનુભવ હતો. એ અનુભવ હોવાને કારણે એણે કહ્યું, ગુરુદેવ, હું તો શુદ્ધમાં શુભમાં ઘણીવાર ગયો છું, પણ પછી બહાર નીકળ્યો છું ત્યારે નિમિત્ત મળતા ઊંધા માથે પટકાયો પણ છું. શિષ્ય પાસે અનુભવ ભલે પૂરો નહોતો પણ થોડો હતો. અને મને લાગે છે કે આ સાધનાને આપણે અનુભૂતિના સ્તર ઉપર જ આગળ વધારવી પડે. આ શિબિરમાંથી તમે જાઓ, મિત્રા તારા જેટલી પણ દૃષ્ટિઓની અહીંયા ચર્ચા થાય એ દૃષ્ટિઓને થિયોરિકલી તમે જાણી, પ્રેક્ટિકલી તમે જાણી, એ દૃષ્ટિને ઘૂંટો અને તમને જ્યારે લાગે કે આ 2 દૃષ્ટિઓ બરોબર ઘૂંટાઈ ગઈ છે અથવા 3 દૃષ્ટિઓ બરોબર ઘૂંટાઈ ગઈ છે, પછી આવતી શિબિરમાં તમે આવો. મારે છે ને કામ કરવું છે એક વર્કશોપના રૂપમાં. મારે કોઈ માત્ર પ્રવચનો આપવા નથી, અહીંયા તમારા પર મારે કામ કરવું છે. દર્દી ડોક્ટર પાસે જાય ત્યારે ડોક્ટર કોઈ પ્રવચન સંભળાવતો નથી, માત્ર એ દર્દીને રોગ મુક્ત બનાવવાની પ્રક્રિયામાં જાય છે. એમ મારે પણ તમને આગળ વધારવા છે. આટલી સરસ સાધના પ્રભુની મળી. હું તો અવારી ગયેલો માણસ છું પ્રભુની સાધના ઉપર. દુનિયાની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ, આટલું સરસ નિશ્ચય વ્યવહારનું બેલેન્સિંગ બીજે ક્યાંય જોયું નથી. તો આટલી સરસ સાધના પદ્ધતિ આપણને મળી ગઈ અને છતાં આપણે ન કરીએ તો કેમ ચાલે? યોગ દૃષ્ટિ સમુચય મને એટલા માટે ગ્રંથ ગમે છે કે એમાં આપણે જ્યાં છીએ ત્યાંથી તળિયેથી વાતને ઉઠાવી છે. મિત્રા દૃષ્ટિ એટલે તળિયેથી વાતને ઉઠાવવાની છે. ગુણાનુરાગ કરો અને થોડું ચિત્તને નિર્મળ બનાવો. એવું નથી કે ચિત્તમાં દોષો ન જ આવે, એવું નથી કે તમારા રાગ ન આવવો જોઈએ, તમારામાં દ્વેષ ન જ આવવો જોઈએ. આવી જાય, સાવધાની હોય, તમે એને ભૂસી નાખો, ડિલીટ કરી કાઢો. તો આટલી જ ખાલી સાવધાની હોય, મિત્રા દૃષ્ટિ તમને મળી જાય. અને એ ફાઉન્ડેશન થયું હવે સ્વાધ્યાય. તો આ રીતે અનુભૂતિના બેઝ પર આપણે ચાલવું છે. શિબિરમાં ગયા અને માત્ર પ્રવચનો સાંભળીને આવ્યા એ વાત આપણે નથી કરવી. શિબિરમાં હું ગયો, મને કંઈક મળ્યું. ગુણાનુરાગને સાહેબજીએ બહુ જ ઘૂંટ્યો, તો મને પણ લાગે છે કે આ તો મારો બહુ મોટો દોષ છે કે હું બીજાના દોષને જોઉં છું. મારે ગુણાનુરાગ જ કરવો છે અને ગુણો બધામાં છે જ. મહાભારતની કથા આવે છે કે શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે આખા હસ્તિનાપુરમાંથી એક ખરાબ માણસને લઈ આવો, મારે કામ છે. શ્રી કૃષ્ણની આજ્ઞા. યુધિષ્ઠિર નીકળ્યા સવારના પોરમાં, સાંજે થાકીને પાછા આવ્યા. સાહેબ, આખા હસ્તિનાપુરમાં એક ખરાબ માણસ છે. પછી દુર્યોધનને બોલાયો કે હસ્તિનાપુરમાંથી એક સારો માણસ બોલાવી લાવો. પેલું સવારે નીકળ્યું, સાંજે પાછો આવ્યો, સારા બધા લબાડ માણસો, એ કે સારો માણસ છે. યુધિષ્ઠિરને બધા સારા દેખાડા, દુર્યોધનને બધા લબાડ દેખાડા. ગુરુ નાનકની વાત આપણે ત્યાં આવે છે કે ગુરુ નાનક એક વૃક્ષ નીચે બેઠેલા ગામની બહાર, અને એક ઓફિસર આવ્યો, એની બદલી આ ગામમાં થયેલી. ગુરુને વંદન કર્યા અને પૂછ્યું, સાહેબ આ ગામ કેવું છે? મારી બદલી આ ગામમાં ઓફિસર તરીકે થઈ છે, આ ગામમાં મારે કામ કરવાનું છે, તો આ ગામ કેવું છે? તમે તો એ રહ્યા છો, તમને ખબર પડે. તો ગુરુએ પૂછ્યું કે તું જ્યાંથી આવે છે એ ગામ કેવું હતું? તો કે એ ગામના માણસો બહુ સારા હતા, બહુ ભલા હતા. તો આ ગામના માણસો બધા ભલા છે. બીજો ઓફિસર આવ્યો, એની પણ બદલી થયેલી, એ પણ ગુરુ પાસે આવ્યો, સાહેબ મારી બદલી આ ગામમાં થઈ છે, આ ગામના માણસો કેવા છે, મારે એ કામ કરવાનું છે. ગુરુ કે તું જ્યાંથી આવે છે એ ગામ કેવું હતું? અરે સાહેબ, લબાડો ને લુચ્ચા બધા, સારા બદમાશ માણસો, એક માણસ સારો નહીં. ગુરુ કે તને અહીંયા બધા એવા જ દેખાશે. તો એટલે બીજા ખરાબ છે માટે તમને ખરાબ લાગે છે એવું નહીં માનતા. તમારે વિઝનમાં ખરાબી છે માટે તમને બીજા ખરાબ લાગે.
આટલી વાત પાયાની સમજાઈ ગઈ તો ગુણાનુરાગ કોઈ અઘરી બાબત છે? કોઈ અઘરી બાબત નથી. તો અનુભૂતિના સ્તર પર વાતથી આપણે આગળ ચલાવવી છે. પેલા શિષ્યે કહ્યું, ગુરુદેવ, હું તો ઘણી વાર ગયો છું, પણ બહાર આવ્યો ધ્યાનમાંથી અને નિમિત્ત મળ્યું, ઊંધા માથે પાછો પટકાયો. ગુરુએ બહુ મજાની વાત કહી. ગુરુએ કહ્યું કે તું જેને શુદ્ધ ક્ષણ સમજતો હતો એ શુદ્ધ ક્ષણ નહોતી, એમાં પણ અશુભ અને શુભનું મિશ્રણ હતું. પછી બની શકે કે શુભ 60-65% હતું, તો 35-40% અશુભ તો હતું જ. હવે પછી રેશિયો આમથી આમ બદલાઈ જાય, એમાં કઈ બહુ ફરક પડે નહીં. હું તો તારી પાસે શુદ્ધ ક્ષણ માંગુ છું. આપણી વાત એ છે સ્વાધ્યાયની કે આપણે અખંડ ચેતના છીએ. દેવચંદ્રજી મહારાજે 9મા સ્તવમાં કહ્યું, મોહાદિકની ભૂમિ અનાદિની ઉતરે હો લાલ, અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે હો લાલ. તમે અખંડ ચેતના છો. હવે આપણે એક પ્રયોગ કરવો છે કે અત્યારે આપણે જે ક્રિયા કરીએ છીએ એમાં આપણા ઉપયોગને આપણે અખંડ રાખી શકીએ. આપણે ધ્યાન કરીએ છીએ, શુદ્ધરી ક્ષણોમાં જઈએ તો ત્યાં શુદ્ધરી ક્ષણોના ઉપયોગને પણ આપણે અખંડ રાખી શકીએ. એના માટે શું કરી શકાય? તો આપણે આના પછીની વાચનામાં આપણે આ વાતને લઈશું એકદમ પ્રેક્ટિકલી કે અખંડ ચેતના તમે છો, તમે અખંડ ઉપયોગ તમારી ક્રિયાઓમાં, તમારા વિચારોમાં, તમારા ભાવોમાં સી રીતે રાખી શકો. એક વર્તમાન યોગની સાધના એના માટે છે, એ આખી પ્રેક્ટિકલી તમને બતાવીશ. અત્યારે આપણે 4 ચરણોનું પ્રેક્ટિકલ કરી લઈએ. રીત ટટ્ટા, આંખો બંધ. પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. શ્વાસ લેવાય છે ત્યારે આજુબાજુમાં રહેલા સરસ ભાવોના આંદોલનો પકડાય છે. શ્વાસ છોડાય છે ત્યારે અંદર રહેલ રાગ દ્વેષ નીકળી રહ્યા છે. એક એક શ્વાસ ફેફસામાં ભરો ત્યારે તમે માત્ર શ્વાસને ભરી રહ્યા નથી, સુંદર વિચારોને તમારી ભીતર ભરી રહ્યા છો. માત્ર 3 મિનિટ ભાવ પ્રાણાયામ. એકદમ જાગૃતિ, હોશ. વિચાર ન આવી જાય એની સાવધાની. માત્ર શ્વાસ પ્રેક્ષા. શ્વાસ જઈ રહ્યો છે તો જોવાનું છે, શ્વાસ લેવાઈ રહ્યો છે જોવાનું છે. તમે શ્વાસના પણ દ્રષ્ટા છો. અને એ સાથે એક સજેશન તમારી પાસે છે કે શ્વાસ લેવાય ત્યારે સારા વિચારો અંદર આવે, શ્વાસ જાય ત્યારે અંદરની ગંદકી બહાર જાય. તો સજેશન મૂકેલું છે એટલે સજેશન પ્રમાણે કામ ચાલ્યા કરશે. હવે માત્ર હોશ, જાગૃતિ, શ્વાસને જુઓ. શ્વાસ લેવાય છે, મુકાય છે. શરીરનું યંત્ર શ્વાસ લે છે અને છોડે છે, તમે એના દ્રષ્ટા છો. તમે શ્વાસ લેતા નથી, તમારે કોઈ ઓક્સિજનની જરૂર નથી, તમારા શરીરને ઓક્સિજનની જરૂર છે. તો શરીર શ્વાસ લે છે, શરીર શ્વાસ મૂકે છે, તમે એના દ્રષ્ટા છો. આ પ્રક્રિયા પછી એકદમ ફ્રેશનેસ તમારી ભીતર લાગે, કારણ કે આ એક સ્નાન છે. સ્નાનમાં આપણે ગંદકીને કાઢીએ છીએ અને સ્વચ્છતાને મેળવીએ છીએ. અહીંયા પણ એ જ વાત છે, અંદરની ગંદકી જઈ રહી છે અને બહારના સરસ વિચારો આપણને મળી રહ્યા છે. છેલ્લી 1 મિનિટ ભાવ પ્રાણાયામ.
ન કોઈ વિચાર, ન ઊંઘ, માત્ર જાગૃતિ. ભાવ પ્રાણાયામ. એક એક શ્વાસ સાથે આપણે ભીતરી વાતને જોડી કાઢી છે. તમારો એક એક શ્વાસ મૂલ્યવાન બની ગયો, કારણ કે શ્વાસની સાથે મહાપુરુષોના વિચારો, ભાવો તમને મળે છે. બીજું ચરણ ભાષ્ય જાપ. ચિત્તરામે પશ્યન્તુ, 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 ચિત્તરામે પશ્યન્તુ. હવે ત્રીજું ચરણ માનસ જાપ. આ જ પદને ભીતર ઘૂંટવો છે. તમારો ઉપયોગ માત્ર આ પદ પર રહેવો જોઈએ. મનને બીજે ક્યાંય જવા દેવાનું નથી. તમે તમારા મનને એક ખીટી પકડાવી છે, ચિત્તરામે પશ્યન્તુ પદની. બસ તમારું મન માત્ર ને માત્ર એ પદમાં સ્થિર થઈ જાય. માનસ જાપ. ઉપયોગ માત્ર આ પદ ઉપર. બસ 2 મિનિટ મનને એકદમ એકાગ્ર બનાવવું છે. અત્યાર સુધી તમારું મન ક્યાંય પણ સ્થિર રહ્યું જ નથી. એ ચંચળ મનને આપણે સ્થિર બનાવવાનો પ્રયોગ કરીએ છીએ. જો સજેશન તમારું બરોબર હશે, સૂચના તમારી મનને બરોબર અપાયેલી હશે, તો મન બે બહાર નહીં જાય. માત્ર એક પદ, એના ઉપર જ મન. ઉપયોગ બીજે ક્યાંય ન જાય. વિચાર આવી ગયો તો તમારી જાગૃતિને કારણે ભાગી જશે. ઊંઘ આવવા લાગી છે એવું લાગે તો 2-4 ઊંડા શ્વાસ લઈ લો, ઊંઘને ભગાવી દો. એકદમ હોશ, જાગૃતિ. માત્ર મનને ચિત્તરામે પશ્યન્તુ પદ પર કેન્દ્રિત કરો. બીજે ક્યાંય મન ન જવું જોઈએ. આ ચરણ બરોબર થશે તો જ ચોથું ચરણ ધ્યાનનું બરોબર ફાવશે. કારણ કે અહીંયા તો તમને એક પદનું આલંબન પણ આપ્યું છે. ચોથા ચરણમાં એ આલંબન પણ નહીં હોય.
સૂક્ષ્મ આલંબન આવશે, સ્થૂળ આલંબન જતું રહેશે. એક મિનિટ, માત્ર ઉપયોગ એ પદ ઉપર. આ ચોથું ચરણ, પદને પણ છોડી દેવાનું છે. માત્ર તમારી ભીતર જે દિવ્ય શાંતિ છે, દિવ્ય આનંદ છે, કારણ કે અંદર સબકનું ઝરણું ચાલુ છે, તો તમારી અંદર રહે એ દિવ્ય શાંતિને, દિવ્ય આનંદને અનુભવો. ઉપયોગ પરમાંથી ખેંચાઈ ગયો છે ટોટલી, એટલે સ્વમાં છે. આ સૂત્ર બરોબર યાદ રાખવાનું. ઉપયોગ પરમાં નથી તો ક્યાં છે? સ્વમાં છે. છોકરો બહાર નથી તો ઘરે જ છે. પછી તમે ઉપયોગને જો બહારમાંથી ટોટલ રિકોલ કરી લીધો તો ઉપયોગ તમારી ભીતર છે, અને તમારી ભીતર આનંદ જ આનંદ છે. એક અપાર્થિવ શાંતિ તમારી ભીતર છે. વિચારોના ઘોંઘાટમાં તમે રહેલા છો, એ ઘોંઘાટ સમી ગયો છે. અત્યારે માત્ર તમારી ભીતરની શાંતિનો અનુભવ તમે કરી રહ્યા છો. શાંતિનો અનુભવ થયા જ કરશે. તમારે એના માટે પ્રયત્ન કરવો નથી. તમારો પ્રયત્ન એ જ હોય કે મન બીજે કે બહાર ભાગીને જાય નહીં. એક તો ઊંઘ આવવી ન જોઈએ, અને બીજું મન ક્યાંય બહાર ભાગીને જવું ન જોઈએ. આ બે વસ્તુ ઉપર તમે બરોબર સાવધાન રહેશો તો તમારી ભીતરની શાંતિનો અનુભવ અત્યારે જ થઈ જવાનો છે, ઓન ધીસ વેરી મોમેન્ટ. બે મિનિટ એકદમ હોશ, એકદમ જાગૃતિ. કાંઈ જ કરવાનું નથી. જસ્ટ સિટિંગ એન્ડ નથિંગ ટુ ડુ. જૈન સંતો ધ્યાનની વ્યાખ્યામાં આવું કહે છે, જસ્ટ સિટિંગ એન્ડ નથિંગ ટુ ડુ. તમે માત્ર બેઠા છો, ઉપયોગને પરમાંથી કાઢી લીધો છે. હવે તમારો ઉપયોગ સ્વની અંદર પ્રવેશી ગયો છે. તમારી પાસે છે દિવ્ય આનંદ, અદ્ભુત આનંદ. એ આનંદનો, એ શાંતિનો અનુભવ તમારે કરવો છે. દોઢ મિનિટ ઉપયોગ એકદમ સઘન, ઉપયોગ એકદમ સઘન. બહાર રજ માત્ર પણ ઉપયોગ ન જોઈએ. ઉપયોગ ટોટલી ભીતર. છેલ્લી એક મિનિટ ફરી કહું, ઉપયોગ એકદમ સઘન. મન માત્ર બહાર ફર્યા કર્યું છે. એ મનને બહારમાંથી અંદર લાવવું છે, ઉપયોગને અંદર લાવવો છે.
સમત્વનું એક ઝરણું તમારી ભીતર વહી રહ્યું છે. અત્યાર સુધી સામાયિક કરતા સમત્વ ઊંચું વધતું મળતું, કારણ ઉપયોગ ગમા અને અણગમામાં રહેતો, વિભાવોમાં રહેતો. વિભાવોમાં મન હોય તો સમભાવમાં મન કેવી રીતે રહી શકે? અત્યારે સંપૂર્ણ વિભાવોમાંથી મનને તમે ખેંચી લીધું છે, એટલે તમારું મન સમત્વમાં છે, તમારા સ્વભાવમાં છે, તમારા ગુણોમાં છે. સાધના બહુ જ નાનકડી છે. મનને બહાર ન જવા દેવું આટલી જ સાધના છે. ઊંઘ આવી ન જાય એની ખબર રાખવી આટલી જ સાધના છે. બાકીનું કામ અંદર ચાલુ જ છે. દિવ્ય આનંદ અંદર ચાલુ જ છે. જેને આ ધારા ચાલતી હોય એ આંખો બંધ કરી દે, ધારામાં વહેજો 5-10 મિનિટ. જેની ધારા ન ચાલે એને આંખો ખોલવાની છૂટ છે. तिथैरामे पश्यन्तु, तिथैरामे पश्यन्तु, तिथैरामे पश्यन्तु. સવણી ભગવંતોને ઉછરીનો લાભ આપવા માટે વિનંતી. પુણ્યશાળીઓ અહીંયાથી નિરાસરના રંગમંડપમાં પહોંચીએ ત્યારે ફરી એકવાર શિસ્ત યાદ અપાવી દઉં. ગુરુદેવ પાછલા ભંડારની પાછળ બધા શ્રમણ ભગવંતો બિરાજશે. શ્રમણી ભગવંતો બહારની સાઈડ રંગમંડપમાં પહેલા અને એમની પાછળ બહેનો અને આગળના ભાગમાં ભાઈઓ. એક દરવાજામાંથી થઈ અને બીજા દરવાજાથી નીકળી શકાય એટલી જગ્યા રાખજો ભાઈઓ, જેથી કરીને બહારથી આવેલા કોઈ પણ યાત્રિકને મોડું થતું હોય તો તેઓ જઈ શકે. શિબિરની વાતના અનુસંધાનમાં એક વાત કહીશ કે શાસનના શ્રેષ્ઠ અનુષ્ઠાનોમાં ઉદ્યાનનું મહત્વ વિશેષ એટલે માટે રહ્યું છે કે સંયમ માર્ગે ઘણા જીવો જોડાઈ શકે છે. પરંતુ ગુરુદેવની શિબિરના ફળ સ્વરૂપે સંયમ માર્ગે વિચરનારની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. સાપુતારાની શિબિરમાં વધારેલા બહેને દીક્ષા લીધી. એટલે આ શિબિરનું મહત્વ અને છેલ્લા જે કલાકો બચેલા છે તેનું પૂરેપૂરું મહત્વ સમજવા આપ સર્વેને ખાસ વિનંતી. उपवास सूर्य बदल इंडिया वर्षमान सावण उत्तर मानसिक अक्षेण बहुगुण वस्तुनि नौकास्ति नौकास्ति पोषण सागुस्ति तोरिके बटवटवटविके अनंतरा वेणु संसारण वचना विषवेणु सावण संसारण केम नटावेणु संसारण देवाल वेणु दक्षिण पूर्वम पडदुकन वैशालीरण महस्त्रा नमस्कार शास्त्र सचय इंडिया अष्टम कनियंत्रा वेणु संसारण सरियरण मनसुद्र वैशालीरण महस्त्रायरण तो समस्करण बाणस्व लेवण अक्षेण बहुगुण संसारण करावोस्ति મૌનના પચકાન ધારણા વગેરે બધા સંસ્થાનો મહત્વ પુણ્યશાળીઓ, ગુરુદેવને આ સ્વાસ્થ્ય માટે જે વાત કરવામાં આવી છે તેના અનુસંધાનમાં ગુરુદેવને વંદન કરવા માટે જે લોકો પણ જાય છે ફક્ત સવારે 8:30 થી 9:30 દરમિયાન, અને તેમાં પણ પ્રશ્નોત્તરી નહીં, ફક્ત વંદન કરીને બહાર નીકળવું હોય તો 8:30 થી 9:30 દરમિયાન. બાકીનો સમય ગુરુદેવને જેટલો પણ આપ આરામ આપી શકો તે યોગ્ય રહેશે તે ખાસ ખ્યાલ કરશો. સર્વમંગલ માંગલ્યં સર્વ કલ્યાણ કારણં પ્રદાનં સર્વ ધર્માણાં નયનં